હા જો ભાઈ બતાવો તો હા ભાઈ ક્લિયર આવે હવે કેમ કે પાણી શેકી ની વધારે બોલો તમને વિડિયો ને રમતું થાય ને ગમતું નહીં ભાઈ એટલો હાર્ડ હોય જો એટલે રીંગા છે ભાઈ 6 જણા ખાવાના તેલ તો સમસા માટે બોલે છે લસણ હોય ત્યારે બધું હોય ને હવે જો ભાઈ મરચું બધું પકવી દીધું છે આ જો ઘટેસથી ને તો હેલો મિત્રો કેમ છો મજામાં આજે છે તો મિત્રો આજ કેટલા દિવસ પછી પાછા આપણે ઝીંગા પકડવા આવ્યા છીએ બંધવડના 2-3 વિડિયો બની ગયા કસલાના બની ગયા અને હવે આવ્યા ઝીંગા પકડવા સીધા ઈથી વેડીથી હું કેવું સુમિતભાઈ હા તો ભાઈ આપણે પકડીને પછી તમને બતાવી આપણે યાર મહેશભાઈ છે ને એક બીજા ભાઈ હતી છે તો પકડીને ના તમને બતાવી અંબરસિંહભાઈ અહીંયા આ જયંતિ અંબરસિંહભાઈ છે ને આ જયંતિભાઈ બે છે ને તાણે છે વેડી આગળ બહાર આવે ને એટલે તમને દેખાડું ને સુમિતભાઈ જો અહીંયા છે સુમિતભાઈ કાંઈ જેડું ગોંદરો એક ભાઈ ગોંદરો પકડો તો હવે ઠેલીમાં નાખો ભાઈ આગળ જો આવડા બહાર આવે છે હવે અંબરસિંહભાઈ કાંઠે પૂગી ગયા કેટલું કાંઈ જોઈ કાઢીને તમને બતાવીએ હું કેવું સુમિતભાઈ તમારા બે શબ્દ કેવા છે કઈ મારે ભાઈ બે શબ્દ હું મને ભાઈ ફેમસ કરી દો મારે કાલથી જૂની આઈડી ઘરની ખોલી હા ભાઈ હા જો અંબરસિંહભાઈ ઊંચી કરી લીધી છે કાચ જયંતિભાઈ ભાઈ કેમેરામાં નહીં આવે કેમ કે ના પાડે છે એટલે તો અમે એને નહીં લઈ એનું પર્સનલમાં છે એટલે તો જયંતિભાઈને આપણે નથી લેવાના આપણે ખાલી ઝીંગા ને એવું લેવાનું છે છોકરી પાસે ભાળી જાય છે ને તો હેરાન થઈ જાય છે એટલે છોકરી ભાળી જાય તો કાંઈ એવું ન હોય એવી વાત ન કરવાની હોય સુખી રાખ હું છે અંબરસિંહભાઈ બસ પહેલી ઘાતનું મુહૂર્ત સ્ટાર્ટિંગ લાગે છે કે ભાઈ ફાટલું દેખાય છે ફાટ છે પડી જાય 5-6 ઝીંગા આવ્યો ભાઈ ફાડ છે એવું કેવું છે અંબરસિંહભાઈ નું ભાઈ નાના મોટા નહીં ત્યારે ભેગું કરજો જરા ઝીંગા આ બધી ક્રમ એક ઝીંગો અહીંયા 2 3 ની 4 કેટલા છે વિનોદ કેટલો મોટો એવો ભાઈ આમ જોઈ લો તમે કઈ જેવો તેવો થોડો બાજી છે હવે બીજી ઘાત નાખે ત્યારે વાત હવે અત્યારે કે દેખાડે એવું છે 5-6 ઝીંગા છે હવે અંબરસિંહભાઈ બીજી ઘાત લઈને આવી જાય બધી મારો તો આપી દે ભાઈ માલ આવેલો છે જયંતાભાઈને દેખાડવાને પર્સનલમાં પણ રાખ્યા છે ને આપણે એટલે ભાઈ ઓહો અંબરસિંહભાઈ કેમ લાગે કોલા ભેગું કરો તો છે શાક તો નહીં ભાઈ કમો છે કોલા ખબર અમે છે અંબરસિંહભાઈ વીણે ગોવિંદ્રા ઝીંગું મોટું છે હજર કેટલા આવ્યા અંબરસિંહભાઈ દેખાડો તો હાથમાં તમે ગોંદરા ફિશ ભાઈ એવું નહીં ભાઈ બીજું કાંઈક કરવું જોઈએ મને એવું લાગે છે કદાચ જાઉં લોકેશન બદલવું પૈસા લોકેશન બદલવું જો હવે ઠેરીમાં નાખી દઈએ કાંઈ એવું કંઈ ખાસ આવ્યું નહીં આખરે આમાં માલ ખાવ છે ને પૂરો થઈ ગયો લોકેશન બદલા અંબરસિંહભાઈ જો અહીંયા ગળી ગયા ઊંડામાં બહુ પાણી ટાઢું છે ને હવે આગળ ઘાત કાઢે હું તમને દેખાડું અંબરસિંહભાઈને અહીંયા આવે ને એટલે ટાઢું પાણી છે આગળ કેટલા ઝીંગા આવ્યા જોઈએ હાલો ભાઈ અંબરસિંહભાઈ આવ્યા છે જયંતાભાઈને બહાર અંબરસિંહભાઈ આવ્યું કાંઈ બદલી ઊંડામાં જતા જયંતિભાઈ કોટ પલી ગયો તમને લેવાના નથી તમે દેખાડવામાં ખાલી હે એક અહીં જો પડી ગયો અંબરસિંહભાઈ જયંતિભાઈ પાણ ઝીંગા તો અંબરસિંહભાઈ હેઠા નીકળી જાય અહીંયા ફાડ છે હા જરૂર અહીં જરૂર અહીં 2 જરા અહીંયા 2 જરા ઝીંગા તો આવ્યા અહીં જરા આ તમે ઢાંકી દીધા ઝીંગા તો જયંતિભાઈ તમારે કોલામ છે હું ઝીંગા તો તાણી હોય કોટ પલાળ્યા હોય પ્રમાણે ઝીંગા ન હોય ભાઈ કોટ પલાળી દીધો છે જયંતિભાઈ લેંઘા પલાળી દીધા કોટ પલાળ્યા એ પ્રમાણે ઝીંગા ન આવે તો ઘરવી જાય માના જયંતિભાઈ કે ભાઈ એ પ્રમાણે ઝીંગા નું આવે તો હું ઘેર વ્યો એટલું ટાઈટ માં રિસ્ક લેવા કોઈ આવતું નથી ખાડી મને એટલું મેં કોટ પલાળ્યો લેંઘો પલાળ્યો શર્ટ પલાળ્યો હવે એમ તો નાખો તો તિલક છે જયંતિભાઈ નાખો આજો ભાઈ હારા ઝીંગા આવ્યો ભાઈ ભાઈ બોયા ફિશ નાની છે લઈ મારે કાઈ કરવાનું ભાઈ આપણે સાફ થઈ છે તમારા પગમાં લ્યો તો અંબરસિંહ હાડાને વગર દેખાતું નથી પગ હોય તે દી જાય ભાઈ આવ્યા તો ખરા એક તો ભાઈ દીપડો હતો ને દેખાડી દીપડો ભાઈ એક દેખાડી નહીં કે પણ સુમિતભાઈ જોયો તો અમે તો ભાઈ નતો જોયો વાહી જા પણ દેખાણો દી અંબરસિંહભાઈ દેખાણો નહીં દીપડો બે જગ્યા મોટા મોટા પીડા છે નથી પીડા આદર હતો ઘાત ઊંચી કરી લીધી છે અંબરસિંહભાઈ અને હવે ભાઈ જોઈ આખરે તો ભાઈ ઝીંગા આવ્યા લાટ આવ્યા
લાટ આવ્યા જયંતિભાઈ કહે છે અંબરસિંહભાઈ હાલો બહાર બી આવો પછી દેખાડીએ ભાઈ ઝીંગા કે એ સુમિતભાઈ બધી સામે મારો હા લ્યો તમારે આમાં કેમેરા રાખો સુમિતભાઈ જોઈ લ્યો ભાઈ બોલો બહાર આવી જાય ને એટલે આગળ દેખાડું અંબરસિંહભાઈ જોઈ વીણી હવે સુમિતભાઈ બત્તી થોડીક તમારી છે ને આમ રાખજો હા હા ભાઈ જો ઠલવાઈ ગયું ઠલવાઈ જા ભલે આમ ખેંચો તો બેડી ગાડી ઉપર લે એટલે ઠલવાળા ને અંબર છે બધા એટલે આમાં પીડા હેઠા તો ખરી ગયા છે ઘણા તો જો આવડે જરા વીણી લ્યો આ સુમિતભાઈ અંદર છે તમારા પગમાં અહીંયા હા ભાઈ એ અંદર છે મને ખબર અહીં જરો અંબરસિંહભાઈ એ ભાઈ ગોંદરો એ ભાઈ કાંઈ પડી ગયું અહીં જરો અહીં આમ છે આ કસલો છે 250 નો ઇધરો હા લા મૂકી દો અમરજીભાઈ કઈસલો આમાં છે ઝીંગા અહીંયા 1.5 ગ્રામ નો કસલો આવ્યો ઝીંગા આવ્યો ભાઈ એટલે ભાઈ ફેંકે અહીંયા કઈસલો છે જયંતિભાઈ બા હાલ તો મહેશભાઈ લ્યો તો થેલી એક મિનિટ હો ભાઈ લ્યો તો થેલી નકર આ પાછું ભાગી જાય તો ઝીણવા લાગે આ લીંગા ભાઈ હું કામ ખાતા ના બોલો ભાઈ તમે ભેણો આયા સુમિતભાઈ તમારા હાથમાં તમારા પાછળ ઝીંગું દેખે સુમિતભાઈ આયા છે આમ મેં જરૂર હતી રાખો આ બધા ભેળા જે એટલે એક થોડું છે લાટ છે એટલે મારે એમાં નાખો માં ઓલા દેખાડવાના કેટલા આવ્યા એવું છે કઈ વેડી કઈ આખરે ઉથમી થઈ ગઈ ને અહીં જરૂર અમરસિંહભાઈ 2000 આયા અહીં જરૂર એટલે ભાઈ આ પીતે કર્યું એવું તમે વારી પીતે ન કરતા રહ્યું આ લેવાનું છે લઈ લ્યો અહીં તો નીચે પીડી એમ જરૂર અમરસિંહભાઈ નાખી દો આ ભેડ બોય છે લઈ લેવું હા જો ભાઈ બતાવો તો હા ભાઈ ક્લિયર આવે હવે કેમ કે પાણી શેકી ની વધારે સટી ઘાત ઉતરી જશે અંબરસિંહભાઈ ઝીંગા છાસે 250 ઉપર આજ કાંઈ આવતું નથી બહુ ખાસ આગળ આ ઘાત પડશે હારી કેમ કે જોજો એટલે પકડ કઈસલી બેઠી સામે તમે અંબરસિંહભાઈ ઘાત કાઢે છે કઈસલી કાંઈ બેઠી અંબરસિંહભાઈ જો આવે છે હાથમાં ઘાત કાઢી એક ઝીંગો સામે બેઠો હાલો ઘાત આવે એટલે તમને દેખાડું અંબરસિંહભાઈ ઝીંગો પકડે હો પગ હાથે અડી ગઈ તો આ જરી કઈ છે નાની આ ખાડમ બેહી કઈસલી જો ઓલા ખાડામાં બેઠી અંબર ખાડામાં છે બેહી ટીલડી છે એમ અંબરસિંહભાઈ ઘાત લઈને આવી જશે કેટલા ઝીંગા એવા જોઈ એ ભાઈ ભાઈ આમ બધા જો ખડકા જાય છે જો ખોબો તો આવી જ જાય પેલા વીણી લઈએ આપણે જયંતાભાઈ એના તો તડતડ થાય માથે સુકી રાખે સુખી રાખવાની વાત નહીં આમ જો અહીંયા આઠો મોટો જોર પડી 250 ગ્રામ નો ઝીંગો પડી ગયો એક એક ફોલા એવો થઈ જાય તો ઘણા બાજરો લઈ લો સેકન્ડ થઈ હા ઝીંગા આવે તો સારું ને ટાઈટ સીડી છે બહુ અંબરસિંહભાઈને કારણે છે ઊંડામાં ઘાત ઝીંગા આવતા નથી કાંઈ બહુ આ ગોંદરો લીધો ના જરૂર ઝીંગો અંબરસિંહભાઈ એ ખામેદરા બે વાહ ટીલડીમાં એટલે આ તો બધું લેતો જાય જયંતિભાઈ વીણે છે લા ઉપર છે એટલે ઉપર સોટી પડી કઈ લીધું રે અંબરસિંહભાઈ એવડો છે કિલોનો છે ના ભાઈ ના કેટલી નહીં કરતા મારે આમ એક કે બે માં હા લ્યો મને બે બેઠો અંબરસિંહભાઈ ભાઈ ગરમ થઈ જશે ગરમ નથી તમે હાવ કસલી હોય તમને દેખાય એવડી ને પછી હા ભાઈ મને ખબર છે ભાઈ એ છે એ જીવો કઈડો છે મોરો હા પાકું બધી રાખો મત સુમિતભાઈ ના તમે હેઠી રાખો હાથમાં આ કસલી હાથમાં આવી જાય નીકળી જવા જેવું એ જયંતિભાઈ કઈસલી છે તઈ ત્યાં તમને દેખાણી છે ભાઈ એ નહીં કઈસલી મોટી હતી પાડી દીધી લાગે ત્યાં નથી પીડ્યો મારી ધાન જ છે કઈસલી છે જોઈએ અમે બે બે જોઈએ એમ આ તો પાંદડું જોયું છે નહીં કઈસલી મોટી નામ બોલો હે રામના નામ લ્યો રામના નામ ન હોય જયંતિભાઈ કઈસલી અમરસિંહભાઈ તમારી ભૂલ થાય ગમે ના ખોળો કઈસલી નીકળે એ તે હાલી ના હોય એવું કેડો થોડો છે તો બસ હેઠામાં હેઠી જવો ગમે ના ખાડામાં નથી એને હાથ મને તમે કોઈ કસમ બસ કઈસલી હતી મોટી બાજુ સમજોરી હા જોરી આ મોટી છે એટલે બોલતો ન કર એટલે કઈસલી કઈ નાની છે ને તમારા ભાઈ ખવાય બધે ઈ જવાની ટીલડી હામી કરો હું તો ઈ લિંક આખા કરી નાખે ને મારા કાકા તો મસ્ત હવે હું તમને દેખાડું ભાઈ લાંબી ઘાત મારી કેટલું આવ્યું એમ એક ભાણાનું શાક બધી આમ રાખો એક ભાણાનું શાક ભાઈ આવે છે હું કેવો ઉંમર છે હા ભાઈ ભાઈ જો રાખો હાલો નાખી દઈ ટાઈટ ભાઈ છે ને ઉનાળો નથી શાળો છે ભાઈ હજી
આ વરસાદનું ચોમાસું કહેવાય. એટલે આવશે તો હજી ભાઈ મારવી દોસ્ત બે ભાઈ આમાં હેઠે હાલવાનું પ્લાન છે આપણો. હાલો ભાઈ જાય છે 8મી ઘાટ એકરા માલમ ઘાટ ભાઈ 7મી અંબરસિંહભાઈ લઈને વૈયા છે. જો બોયા ફિશ પાસ્તામાં ગળી ગઈ છે એમ જો. હે પાસ્તાની અંદર બોયા ફિશ ગળી ગઈ છે. હા ભાઈ અંબરસિંહભાઈ પાસ્તામાં ગળી જવાય ઉપર વ્યા તો દેખાડ લે જયંતિભાઈ પાસે જયંતિભાઈ પાસે તડતડ અવસ્થા એવો થયો પછી જોઈ. એવો તો પણ એક ઝીંગો આવ્યા છે એક આયા છે, એક આયા છે. એક આયા છે, તેને દેખાય. એને દેખાય હવે તમારા ખોલામાં તો કાંઈ જરૂર જયંતિભાઈ એકરા બારું પડી ગયું ભાઈ. હકીકત બોલાવે છે મારા દીકરા. કાંઈ જરૂર ખોલ ફાડ. ફાળ એ છૂટી ગઈ છે મેં. મોટી બસ જરી કેવા ઝીંગા આપણે કેવાય આવ્યા આમાં હું તમને ત્રણ ચારમાં દેખાડશે. શું દેખાડે કાં અંબરસિંહભાઈ નીચે સુમિતભાઈ કંઈક કરે સુમિતભાઈ બોય આવ્યા છે નીચે પડી બોય અંબરસિંહભાઈ ઘા કરીને હું દેખાડે જરી નહીં રાખે નહીં અહીં જરી બોય એટલે ભાઈ નીચે પડ્યો. બોય છે ભાઈ ફાડ હતો એટલે ભાઈ આવ્યું નહીં કાંઈ ચાલો હાલે તો અંબરસિંહભાઈ જયંતિભાઈ ભાઈ હવે જોઈ છેલ્લી ઘાટ છે કેટલું આવે કેટલું 9મી ઘાટ મારી છે ભાઈ ઝીંગા તો ભાઈ આખરે આવ્યા એમ કે છે હવે કેટલા આવ્યા કોને ખબર ઓલી અહીં આવે જો અહીંયા એટલે ભાઈ તમને એમ કે અમારું થોડું માનવું તમારે. ઝીંગા ભાઈ આવી જાય આમ જો લાટ આવી જાય બધી બાજુ હોય એટલે બધી જોવા જાય છે. આમ જો ઝીંગા લાટ આવી જાય ભાઈ અંબરસિંહભાઈ એટલે ભાઈ અમને તો ખબર જ હોય. તરત બોલો તો ત્યાં જ અરે હા એ હું યાર ભાઈ આમ તો ઘા કરી દેવાનું છે. તો એટલે હું બી ઠલવી નાખું એડી. પાકું જ જનતા ભાઈ ભેગા કરો અંબરસિંહ એટલે ભાઈ આ ત્રણ ફળાને આવી જાય. એટલે ભાઈ અમે કહેતા હોય ને બેર હોય. ના ભાઈ ઓ ભાઈ અહીંયા ઝીંગા નહીં પાછી મારવા જાવ તો બધું તમે કોઈ એમ જ હજી ભાઈ સામે લગન ઠેઠ અડાડજો હા બધું તમે કોઈ એમ જ કરવાનું છે. ઝીંગા તો હેઠા પડી જાય બેઠા કરીએ ભાઈ લઈ જતો એટલા અહીંયા છે ને એ નથી જોતો એ રાખો હવે. એ ભાઈ હાર ખૂબ બતાવો તમે ઝીંગા ખાલી દઉં. ભાઈ બધી આ પ્રગત ઝીંગા ભાઈ પાકું હકુ ભાઈ આ કોકર ફિશ કાઢ નાખો બાકી બધું અંબરસિંહભાઈ કેટલા બના ઝીંગા એ એક ઘાટમાં ઢેબરા ફિશ ઢેબરા ફિશની જયંતિભાઈ હાથે કેટલી દોડી ગઈ ભાઈ પાકો ભાઈ લાડ બંધ આવી જાવ એક જ ઘાટમાં ભાઈ ઠેલી એવો લાવો ને ભાઈ ફટાફટ. સુમિતભાઈ ટેલ એમ બોલો વિડીયાને રમતું થાય રમતું નહીં ભાઈ ટાયર્ડ નથી રહેશે રહો પાણી થઈ જાય એટલે 8-9 છે ભાઈ હવે ઈ છે બધા લેવાના જ છે. બાકી ડુંગળી બુંગળીનો જુગાડ કરશું ટમેટાનો તું ઘર જા ને આદુ મસાલા એ તું ઘર જા ને એટલે કટર લેતો આવજે નકટર કટર ને લા તો ડુંગળી કટર નીચે હતો અહીંયા હોન કૈસલો તને ભાઈ શું કીધું તું? ઝીંગા આવશે કીધું તું? ઝીંગા ભાઈ લાટ આવી ભાઈ ગઈ અહીંયા જો એમ જો રેકોર્ડ તોડ્યો અંબરસિંહભાઈ આખરે તમે રેકોર્ડ જ તોડવાના છે બધા સ્ટાઇડમાં અમારે હવે જવાનું છે કે ન જવાનું કેટલી ઘાત મારવાનું છે એ કહો આમ બતાવો તો લાસ્ટ ને થઈ હોય ભાઈ પબ્લિક થાય મને કે અહીંયા કેટલા જી- અંબરસિંહભાઈ શાક જોઈને પછી મને કે કેટલી ઘાત મારી હજી હજી મારવી ભાઈ મારવી પડશે ઈ. એક ઘાટ મારતો હું એક ઘા બાપનું ન થાય એટલે 6 જણા ભાણા હશે ઈ લો मैं क्या देख रहा हूँ બે ભાગ કરને કા હવે ભાગ થઈ ગયા કસલી ઉપાડ લે. જો ભાઈ કેટલો એટલો હાડ હોય જો એટલે ઝીંગા છે ભાઈ 6-7 જણા ખાવાનું છે એટલું ખાવાનું થઈ રહે ફટાફટ રિપેરિંગ મારી દે દીરા મોકલમ કે ઓલા રિપેર કરી નાખી ચાક ને પછી ધોઈને તમે અમરસિંહભાઈ રેસીપી દેખાડશે હું બનાવી ભાઈ કેમ ટમેટા ભાઈ મોલ નાખ્યા છે નહીં ને હવે ડુંગળી સુમિતભાઈ ના હાથમાં છે દર્શનભાઈ ના હાથમાં ડુંગળી લહણ છે લીલું લહણ છે લીલી ડુંગળી છે ભાઈ તો આગળ ટમેટા મોળાઈ જશે શાક હમું થાય છે અલગ બનાવી તો હવે હું ડુંગળી કાપ નાખું ટમેટા તો કપાઈ ગયા લીલું લહણ લીલી ડુંગળી એટલે ભાઈ તું એ તે જ આવે હું કપડા દો બતાવો આવો ભાઈ તેલ લાગી દીધું તો વીધી વાસ તેલ પહેલી વાર તેલ વીધું અમે કેટલું આયા ભર્યું હવે તમે દેખાય નહીં બાકી લાટ તેલ છે ને હવે છે ને એટલે તેલ પકવી દી ઓલો ડુંગળી પકવી દઈ ને તો પેલા લહણ નાખ દઈ ચેક કરી નાખો હા ચેક કરી તેલ તો સમસા માટે બોલે છે લસણ હોય ત્યારે બધું હોય ન હોય ત્યારે કાંઈ નહીં હોય ડુંગળી નાખજો ભાઈ હવે ડુંગળી નાખ દો ડુંગળી આવી ગઈ એ બધું ગળી જાય આપણે બધું લીલી છે ને એટલે બધું ગળી જાય શાક દાબો જો ગળવાટું નહીં ટમેટા નાખ દઈ દો
કાંઈ નહીં ભાઈ, બધું ગળી જાય. એટલે કાંઈ નહીં દેખાય ફોડવાની અરે હલાવો હલાવો તમે હલાવો. હવે જો ભાઈ મરચું બધું પકવી દીધું છે. હવે જો લાલ ને હવે ઝીંગા નાખી દીધું. અરે ભાઈ નાખો અગર આગળ હલાવી નાખો. અગર એ એક આથી કરી આમ નાખે આમ સાઈડ મારો પકડી રાખો. હલાવો જો આડી તમારે ચમચી ખોઈ નાખી ને તમે તો ચમચી એટલે હાણસી ફાઇનલી જો ભાઈ દેવાનું ચાલુ કરી દીધું દેવાનું છે ચાલુ કરી દીધું છે. કેટલા ભાણા પડ્યા હું મરજી જતો ઘટશે કેટલા વાગે હું 2 વાગે સુતો હતો, 7 વાગે આવું જાય. ઘટે જ થી ને નો ઘટે ને ત્યાં ઘટે બતાવો ને મને. હા 3 ને 3 7 ને ચમચી જરી અહીં લઈ લો. તું કાંઈ એમાં પાસે બેઠો હાલો ભાઈ ભાણામાં આપી. ફોન કરતો હોય તને. હા ભાઈ મેં મિસ્ટર મેરે કોણ છે તારો શું કેવું દર્શનભાઈ? હલો ભાઈ એટલે બધે દેવા દીધું છે. હવે આપણે ખાવાની શરૂઆત કરી દઈએ, બાકી તમને પછી બતાવીએ. ખાઈ લઈએ ભાઈ બધા બે.